દાહોદમાં પોલીસ પર ફરી હુમલાની ઘટના સામે આવી છે। દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો છે। બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગરે ઉશ્કેરાઈને પોલીસ પર હુમલો કરી દીધો। તો દાહોદની રૂરલ પોલીસ રડિયાતી ગામે દારૂની રેડમાં ગઈ હતી અને બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કરી દીધો। તો પોલીસ કર્મચારીને માથાના ભાગે બુટલેગરે કુહાડી મારી। દાહોદમાં ઝાયડસ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ છે। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને માથાના ભાગે ટાંકા પણ આવ્યા છે। તો પોલીસ પર હુમલો કરી હુમલાખોર બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, પોલીસ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? बिल्कुल कही शकाय कि दाहोदમાં જે ફરીવાર પોલીસ પર હુમલાની ઘટના બનવા પામી છે। દાહોદમાં જે બુટલેગરના ઘરે રેડ પાડવા ગયેલા પોલીસ કર્મીઓ ઉપર બુટલેગરે કુહાડીથી હુમલો કર્યો હતો। અગાઉ પણ જે ખંગેલામાં એક ટ્રકનો પીછો કરતા સમયે પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ બીજી વાર જે ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે। દાહોદના રળિયાતી વિસ્તારમાં જે પોલીસની રેડ દરમિયાન જે બુટલેગર ઉશ્કેરાયો હતો અને તેને હુમલો કર્યો હતો, ત્યારે પોલીસ કર્મીના માથાના ભાગે ઈજા પહોંચી હતી અને બુટલેગરને પકડવા ગયેલી પોલીસની આ કવાયતમાં જે પોલીસ જે ઇજાગ્રસ્ત થયો છે અને હાલ ઇજાગ્રસ્ત પોલીસને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।